નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ તેમજ પોલીસ કોન્સ્ટેબલ, ગૌણ સેવા પસંદગી મંડળની ક્લિયરિકલ એક્ઝામ્સ અને હાઈકોર્ટની ક્લિયરિકલ અને પ્યુન વગેરે જેવી એક્ઝામ્સમાં પૂછાતા ખૂબ જ ઉપયોગી એવા રમતગમત એટલે કે સ્પોર્ટ્સને લગતા ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે તો આજના વિડીયોમાં આપ અંત સુધી બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીને લગતા ન્યૂઝ, વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીને લગતા પરિણામો અને સાથે સરકારી નોકરી અને પેન્શનર્સ માટેના પરિપત્રો અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના ઉપયોગી આવા જનરલ નોલેજના વિડીયો તમને સરળતાથી અમારી ચેનલ મારફતે ઉપલબ્ધ થઈ જાય. તો જાણીએ મિત્રો સ્પોર્ટ્સ સ્પેશિયલમાં આજે પહેલા તો વિવિધ દેશોની રાષ્ટ્રીય રમત વિશે. તો મિત્રો, વિવિધ દેશોની રાષ્ટ્રીય રમતમાં પહેલો દેશ છે ભારત. તો ભારતની રાષ્ટ્રીય રમત છે હોકી. ઇંગ્લેન્ડ, તો ઇંગ્લેન્ડની રાષ્ટ્રીય રમત છે ક્રિકેટ. અમેરિકા, તો અમેરિકાની રાષ્ટ્રીય રમત છે બેઝબોલ. જાપાનની વાત કરીએ તો જાપાન દેશની રાષ્ટ્રીય રમત છે જુડો. કેનેડાની વાત કરીએ તો કેનેડાની રાષ્ટ્રીય રમત છે આઈસ હોકી. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા દેશની રાષ્ટ્રીય રમત છે ક્રિકેટ. રશિયાની વાત કરીએ તો રશિયામાં મિત્રો ફૂટબોલ અને શતરંજ એટલે કે ચેસ એમ બે રાષ્ટ્રીય રમતો છે. પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત પણ આ ભારતની જેમ હોકી છે. સ્કોટલેન્ડની વાત કરીએ તો સ્કોટલેન્ડમાં રગ્બી અને ફૂટબોલ જે છે તે રાષ્ટ્રીય રમત છે. ચીનની વાત કરીએ તો ચીન ટેબલ ટેનિસમાં પાવરફુલ હોવાથી ટેબલ ટેનિસ તેની રાષ્ટ્રીય રમત છે. ઇન્ડોનેશિયા, તો ઇન્ડોનેશિયા એની રાષ્ટ્રીય રમત બેડમિન્ટન છે. ભૂટાન, તો ભૂટાનની રાષ્ટ્રીય રમત તીરંદાજી છે. ફ્રાન્સ, તો ફ્રાન્સની જે રાષ્ટ્રીય રમત છે તે ફૂટબોલ છે. મલેશિયાની રાષ્ટ્રીય રમત બેડમિન્ટન છે. ક્યુબાની રાષ્ટ્રીય રમત બેઝબોલ છે. બાંગ્લાદેશની રાષ્ટ્રીય રમત કબડ્ડી છે. સ્પેનની રાષ્ટ્રીય રમત આખલા યુદ્ધ એટલે કે બુલ ફાઇટ છે. બ્રાઝિલની રાષ્ટ્રીય રમત ફૂટબોલ અને શ્રીલંકાની રાષ્ટ્રીય રમત વોલીબોલ છે મિત્રો. આમ વગેરે અલગ અલગ જે દેશોના મિત્રો જે છે વિશ્વના દેશો તેમની અલગ અલગ રાષ્ટ્રીય રમતો વિશે આપણે જોયું. આગળ વાત કરીએ મિત્રો વિવિધ રમતોનો જન્મદાતા દેશ એટલે કે જે વિવિધ રમતો છે તે કયા દેશમાં ઉદ્ભવ થયો તેના વિશે વાત કરીએ. તો મિત્રો ચેસની વાત કરીએ તો ચેસ એટલે કે શતરંજ જેનો ઉદ્ભવ ભારત દેશમાં થયો હતો. કબડ્ડીની વાત કરીએ તો કબડ્ડીનો ઉદ્ભવ પણ ભારતમાં થયો હતો. ખોખો, તો ખોખોનો જે દેશ ભારત દેશમાં મિત્રો તેનો જે છે તે ઉદ્ભવ થયો હતો. પોલો, અને પોલો પણ ભારત દેશમાં ઉદ્ભવ થયો હતો. બેઝબોલ, તો બેઝબોલનો જન્મદાતા દેશ અમેરિકા છે મિત્રો. ફૂટબોલ, તો ફૂટબોલનો જન્મદાતા દેશ ચીન છે મિત્રો. બેડમિન્ટન, બેડમિન્ટનનો જન્મદાતા દેશ ઇંગ્લેન્ડ છે. સ્ક્વોશ, તો સ્ક્વોશનો જન્મદાતા દેશ ઇંગ્લેન્ડ છે. ક્રિકેટ, તો ક્રિકેટનો જન્મદાતા દેશ ઇંગ્લેન્ડ છે. લોન ટેનિસ, તો લોન ટેનિસનો જન્મદાતા દેશ ઇંગ્લેન્ડ છે. વોટર પોલો, તો વોટર પોલોનો જન્મદાતા દેશ ઇંગ્લેન્ડ છે. ગોલ્ફ, તો ગોલ્ફનો જન્મદાતા દેશ સ્કોટલેન્ડ છે. ટેનિસનો જન્મદાતા દેશ ઇંગ્લેન્ડ છે. વોલીબોલનો જન્મદાતા દેશ અમેરિકા છે. હોકીનો જન્મદાતા દેશ ઇંગ્લેન્ડ છે. અને જુડોનો જન્મદાતા દેશ જાપાન છે. આમ આપણે આ વિવિધ રમતો અને તેના જન્મદાતા દેશો વિશે જાણ્યું. હવે છેલ્લે જાણીએ આપણે મિત્રો વિવિધ રમતો જે છે તેના જે ખેલાડીઓ છે વિવિધ રમતોમાં. તો વિવિધ જે રમતો છે તેમાં કુલ કેટલા ખેલાડીઓ ભાગ લે છે તેના વિશે જાણીએ. તો રમતો અને તેની ખેલાડીઓની સંખ્યા જાણીએ. તો બાસ્કેટબોલ, તો બાસ્કેટબોલની રમતમાં મિત્રો 5 ખેલાડીઓ ભાગ લે છે. બેઝબોલ, તો બેઝબોલમાં 9 ખેલાડી ભાગ લે છે. ફૂટબોલમાં મિત્રો 11 ખેલાડી ભાગ લે છે. હોકીમાં પણ મિત્રો 11 ખેલાડી ભાગ લે છે. રગ્બી ફૂટબોલ, તો રગ્બી ફૂટબોલમાં મિત્રો 15 જેટલા ખેલાડી ભાગ લે છે. વોટર પોલોમાં 7 ખેલાડી ભાગ લે છે. પોલોમાં કુલ 4 ખેલાડીઓ હોય છે ટીમમાં. વોલીબોલની એક ટીમમાં 6 ખેલાડી ભાગ લે છે. ક્રિકેટની એક ટીમમાં કુલ 11 ખેલાડી હોય છે અને એક અવેજી હોય છે. કબડ્ડીમાં મિત્રો કુલ 7 ખેલાડીઓ હોય છે જે ઓન ફિલ્ડ રમે છે અને 5 અવેજી એટલે કે એક્સ્ટ્રા ખેલાડી હોય છે. ખોખોની રમતમાં પણ મિત્રો 9 ખેલાડી ઓન ફિલ્ડ હોય છે અને 7 અવેજી હોય છે. જિમ્નાસ્ટિકમાં મિત્રો 8 ખેલાડીઓ ભાગ લે છે. સ્ક્વોશની એક ટીમમાં 2 અથવા તો 4 ખેલાડીઓ હોય છે. સોફ્ટબોલની એક ટીમમાં 9 ખેલાડીઓ હોય છે. ટેનિસ અને બેડમિન્ટનમાં મિત્રો સિંગલ્સમાં 1 અને ડબલ્સમાં 2 ખેલાડીઓ ભાગ લે છે. નેટબોલમાં મિત્રો 7 ખેલાડી ભાગ લે છે અને હેન્ડબોલમાં મિત્રો કુલ 12 ખેલાડીઓ ભાગ લે છે. તો આમ મિત્રો આજે સ્પોર્ટ્સને લગતા વિવિધ મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો હતા જે આપણે આપણા સુધી પહોંચાડવું જરૂરી હતું, કારણ કે અવારનવાર ગુજરાત હાઈકોર્ટની ભરતીઓ, કંડક્ટર ડ્રાઈવરની ભરતીઓ અને ગુજરાત સરકારની વિવિધ જે વર્ગ 3-4ની ભરતીઓ છે તેમાં રમતગમત અને સ્પોર્ટ્સને લઈને ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આશા રાખીશું કે આ જે વિડીયો છે એ આપણા માટે ખૂબ જ આશારૂપ બની રહેશે. જય હિન્દ, અસ્તુ.